પ્રકરણ 8 ગતિ મોશન. રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે તથા મોટરગાડીઓ ગતિ કરે છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ તથા આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થની સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય છે તેવું સમજીએ છીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ તેમજ પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? શું તે પૃથ્વીની ગતિના કારણે છે? જો આ સાચું છે તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શકતા નથી? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે. આ અવલોકનો શું દર્શાવે છે? મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌ પ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું. આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફ એટલે કે આલેખની મદદથી કરીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. ગતિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ મોશન. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે જેને ઉગમ બિંદુ કહે છે. સુરેખ પથ પર ગતિ, મોશન અલોંગ અ સ્ટ્રેટ લાઇન. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. આપણે સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા તેને વર્ણવવાનું શીખીશું. ધારો કે કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ બિંદુ O થી શરૂ કરે છે જેને સંદર્ભ બિંદુ ગણી શકાય. ધારો કે A, B અને C જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ વસ્તુ C અને B બિંદુઓ પાસેથી પસાર થઈ બિંદુ A પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસેથી પસાર થઈ C સુધી પહોંચે છે. વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ OA પ્લસ AC એટલે કે 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 95 કિલોમીટર છે, જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આ આંકડાકીય મૂલ્ય તે ભૌતિક રાશિનું માન એટલે કે મૂલ્ય દર્શાવે છે. આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો? આ તફાવત તમને બિંદુ O થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈને બિંદુ C સુધી પહોંચતા થતાં સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે.
શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલ અંતર જેટલું હોઈ શકે? આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લો. વસ્તુ દ્વારા O થી A સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર છે. O થી A અને ત્યાંથી B સુધી પાછા ફરતા તેણે કાપેલ અંતર ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર પ્લસ 25 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 85 કિલોમીટર, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 35 કિલોમીટર. આમ સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર અને પથ લંબાઈ 85 કિલોમીટર બંને સરખા નથી. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ O પાસે પાછી આવે છે, તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે અને તેથી તેનું સ્થાનાંતર શૂન્ય થશે. પરંતુ આ ગતિ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર OA પ્લસ AO ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર પ્લસ 60 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 120 કિલોમીટર થશે. આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન. ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. ધારો કે તે પ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજા કલાકમાં 50 કિલોમીટર અને ચોથા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. આમ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને નિયમિત ગતિ કહે છે. આ જ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે. રોજબરોજના જીવનમાં આપણે એવી પણ કેટલીક ગતિ જોઈએ છીએ કે જેમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતી વ્યક્તિ, જે અનિયમિત ગતિના કેટલાક ઉદાહરણો છે. ગતિના દરનું માપન, મેઝરિંગ ધ રેટ ઓફ મોશન. આકૃતિમાં દર્શાવેલ બે સ્થિતિઓ ધ્યાનમાં લો. આકૃતિમાં જો દડાને ફેંકવાની ગતિ એટલે કે બોલિંગ 143 કિલોમીટર પર આર હોય તો તેનો અર્થ શું થાય? આકૃતિમાં દર્શાવેલ સાઇનબોર્ડ દ્વારા તમે શું સમજો છો? આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતી હોય છે. વસ્તુઓનો ગતિ દર જુદો જુદો હોઈ શકે, તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે. વસ્તુનો ગતિ દર શોધવાની એક રીત એવી છે જેમાં એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર શોધવામાં આવે છે. આ રાશિને ઝડપ કહે છે. ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને સંજ્ઞાત્મક રીત ms-1 અથવા મીટર પર સેકન્ડ વડે દર્શાવી શકાય. ઝડપના અન્ય એકમો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાક છે. વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે. તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવીએ છીએ. વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ ઝડપ મેળવી શકાય છે. એટલે કે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ વસ્તુએ કાપેલ કુલ અંતર અપોન તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. જો વસ્તુને S અંતર કાપતા લાગતો સમય t હોય તો તેની ઝડપ v એ v ઇઝ ઇક્વલ ટુ S અપોન t. ચાલો આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક કાર 100 કિલોમીટર અંતર 2 hours કાપે છે. તેની સરેરાશ ઝડપ 50 km/h થશે. કાર દરેક સમયે 50 km/h ઝડપે
ગતિ નહીં કરતી હોય. કેટલાક સમયગાળામાં તે આના કરતાં વધુ ઝડપથી તો કેટલાક સમયગાળામાં તે આના કરતાં ઓછી ઝડપથી ગતિ કરતી હશે. ઉદાહરણ 1. એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? ઉકેલ: વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર ઇઝ ઇક્વલ ટુ 16 મીટર પ્લસ 16 મીટર ઇઝ ઇક્વલ ટુ 32 મીટર. આ અંતર કાપવા લીધેલ કુલ સમય ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ પ્લસ 2 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલ કુલ અંતર અપોન લાગતો કુલ સમય ઇઝ ઇક્વલ ટુ 32 મીટર અપોન 6 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 5.33 મીટર પર સેકન્ડ. આમ વસ્તુની સરેરાશ ઝડપ 5.33 મીટર પર સેકન્ડ છે. દિશા સાથે ઝડપ, સ્પીડ વિથ ડિરેક્શન. જો આપણે વસ્તુની ઝડપની સાથે તેની ગતિની દિશા પણ દર્શાવીએ તો વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે. આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને વેગ કહે છે. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે. તે વસ્તુની ઝડપ, ગતિની દિશા કે બંનેના બદલાવાથી બદલાઈ શકે. જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય. તેની ગણતરી સરેરાશ ઝડપની ગણતરી મુજબની જ હોય છે. જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ દ્વારા મેળવી શકાય છે. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ અપોન 2. ગાણિતિક રીતે v એવરેજ ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v અપોન 2, જ્યાં v એવરેજ એ વસ્તુનો સરેરાશ વેગ, u વસ્તુનો પ્રારંભિક વેગ તથા v વસ્તુનો અંતિમ વેગ છે. ઝડપ અને વેગ બંનેના એકમો સમાન હોય છે, એટલે કે મીટર પર સેકન્ડ. ઉદાહરણ 2. મુસાફરીના પ્રારંભના સમયે કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર્સ પર આર તથા મીટર પર સેકન્ડમાં ગણો. ઉકેલ: કાર દ્વારા કપાયેલ કુલ અંતર s ઇઝ ઇક્વલ ટુ 2400 કિલોમીટર માઇનસ 2000 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 400 કિલોમીટર. આ અંતર કાપતા લાગતો કુલ સમય t ઇઝ ઇક્વલ ટુ 8 કારની સરેરાશ ઝડપ v એવરેજ ઇઝ ઇક્વલ ટુ s અપોન t ઇઝ ઇક્વલ ટુ 400 કિલોમીટર અપોન 8 ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર્સ પર આર ઇઝ ઇક્વલ ટુ 50 કિલોમીટર્સ પર આર ઇન્ટુ 1000 મીટર અપોન 1 કિલોમીટર ઇન્ટુ 1 hour upon 3600 seconds is equal to 13.9 મીટર પર સેકન્ડ. કારની સરેરાશ ઝડપ 50 કિલોમીટર્સ પર આર અથવા 13.9 મીટર પર સેકન્ડ છે. ઉદાહરણ 3. ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. ઉકેલ: ઉષાએ 1 મિનિટમાં કાપેલ કુલ અંતર 180 મીટર છે. 1 મિનિટમાં ઉષાનું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ 0 મીટર. સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલ કુલ અંતર અપોન લાગતો કુલ સમય ઇઝ ઇક્વલ ટુ 180 મીટર અપોન 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 180 મીટર અપોન 1 મિનિટ ઇન્ટુ 1 મિનિટ અપોન 60 સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 3 મીટર પર સેકન્ડ. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર અપોન લાગતો કુલ સમય ઇઝ ઇક્વલ ટુ 0 મીટર અપોન 60 સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ.
ઉષાની સરેરાશ ઝડપ 3 મીટર પર સેકન્ડ અને સરેરાશ વેગ 0 મીટર પર સેકન્ડ છે. વેગના ફેરફારનો દર રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર 0 છે. જો કે અનિયમિત ગતિમાં વેગ સમય સાથે બદલાય છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈપણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર 0 હોતો નથી. તો શું હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ? આ પ્રશ્નના જવાબ માટે આપણે એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે કે જે એકમ સમયમાં વસ્તુના વેગમાં થતા ફેરફારનું માપ છે. એટલે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર અપોન તે માટે લીધેલ સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો તેનો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન t. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે. પ્રવેગનો SI એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણી શકાય. ઉદાહરણ તરીકે જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી કહેવાય. ઉદાહરણ 4. સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડ્સમાં 6 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે એવી રીતે બ્રેક મારે છે કે જેથી સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પર સેકન્ડ થઈ જાય છે. આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. ઉકેલ. પ્રથમ કિસ્સામાં પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 0, અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ, સમય t ઇઝ ઇક્વલ ટુ 30 સેકન્ડ. સમીકરણ પરથી a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન t. u, v અને t ના આપેલ મૂલ્યો ઉપરના સમીકરણમાં મૂકતા a ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ માઇનસ 0 મીટર પર સેકન્ડ અપોન 30 સેકન્ડ. a ઇઝ ઇક્વલ ટુ 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજા કિસ્સામાં પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ, સમય t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. તેથી a ઇઝ ઇક્વલ ટુ 4 મીટર પર સેકન્ડ માઇનસ 6 મીટર પર સેકન્ડ અપોન 5 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આમ સાયકલનો પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને બીજા કિસ્સામાં માઇનસ 0.4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ગતિનું આલેખીય નિરૂપણ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન. ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલ રનના દરને ઊભા સ્તંભ એટલે કે ઊભી લીટી અથવા બારવાળા આલેખ વડે દર્શાવાય છે. તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે તે મુજબ સુરેખ આલેખની મદદથી બે ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા. અંતર સમય આલેખો ડિસ્ટન્સ ટાઈમ ગ્રાફ્સ.
કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. આ આલેખમાં સમયને એક્સ અક્ષ પર તથા અંતરને વાય અક્ષ પર લેવામાં આવે છે. અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આલેખનો OB ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધો કે જો તમે વાય અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ વાપરી શકો. આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. આ માટે આકૃતિમાં દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો ખંડ AB ધ્યાનમાં લો. બિંદુ A માંથી એક્સ અક્ષને સમાંતર રેખા તથા બિંદુ B માંથી વાય અક્ષને સમાંતર રેખા દોરો. આ બંને રેખા બિંદુ C પાસે મળી ટ્રાયેંગલ ABCની રચના કરે છે. હવે આલેખમાં AC સમયગાળો T2 - T1 જ્યારે BC તેને અનુરૂપ અંતર S2 - S1 દર્શાવે છે. આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ A થી B સુધી ગતિ કરે તે દરમિયાન T2 - T1 સમયગાળામાં તે S2 - S1 અંતર કાપે છે. તેથી વસ્તુની ઝડપ V નીચે પ્રમાણે દર્શાવી શકાય: V = S2 - S1 T2 - T1. આ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ. કોષ્ટકમાં એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલ અંતર દર્શાવ્યું છે. કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. એ નોંધો કે આકૃતિમાં દર્શાવેલ અંતર સમયના સમાન ગતિના આલેખ કરતાં આ આલેખનો આકાર જુદો છે. આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે. માટે આકૃતિમાં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. વેગ સમયનો આલેખ વેલોસિટી ટાઈમ ગ્રાફ્સ. સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. આ આલેખમાં સમયને એક્સ અક્ષ પર અને વેગને વાય અક્ષ પર દર્શાવ્યો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી તે એક્સ અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. 40 km/h ના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આકૃતિ દ્વારા T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો. 40 km/h ના વેગને ઊંચાઈ AC અથવા BD વડે તથા સમય T2 - T1 ને લંબાઈ AB થી દર્શાવેલ છે. તેથી T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે શોધી શકાય છે: S = AC × CD = 40 km/h T2 - T1 × H = 40 T2 - T1 કિલોમીટર્સ લંબચોરસ ABDCનું ક્ષેત્રફળ આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત ભાગ. વેગ સમયના આલેખ દ્વારા
આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડ્સ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન લે છે. જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પર સેકન્ડ તથા કિલોમીટર પર આરમાં કોષ્ટકમાં દર્શાવેલ છે. આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સીધી રેખા હોય છે. તમે વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો છો. વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલ ભાગ એ બી સી ડી તેણે કાપેલ અંતર દર્શાવે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર એસ વેગ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ એ બી સી ડી ઈ દ્વારા મેળવી શકાય છે. એસ ઇઝ ઇક્વલ ટુ એ બી સી ડી ઈનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ એ બી સી ડીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એ બી ઇન્ટુ બી સી પ્લસ 1/2 એ ડી ઇન્ટુ ડી ઈ. અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે. આકૃતિમાં વેગ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે, જ્યારે આકૃતિમાં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર વેગ સમયના આલેખમાં દર્શાવેલ છે. આલેખીય રીત વડે ગતિના સમીકરણો ઇક્વેશન્સ ઓફ મોશન બાય ગ્રાફિકલ મેથડ. કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેના પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે, જેને ગતિના સમીકરણો કહે છે. આ પ્રકારના 3 સમીકરણો નીચે પ્રમાણે છે. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી, એસ ઇઝ ઇક્વલ ટુ યુ ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર, 2as ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર, જ્યાં યુ એ ટી સમયે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને વી અંતિમ વેગ છે. જ્યારે વસ્તુ દ્વારા ટી સમયમાં કપાયેલ અંતર એસ છે, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યારે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે કે જે વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તેને પરથી ટીનો લોપ કરીને મેળવી શકાય છે. આ ત્રણેય સમીકરણોને આલેખીય રીત વડે તારવી શકાય છે. વેગ સમય સંબંધ માટેનું સમીકરણ ઇક્વેશન ફોર વેલોસિટી ટાઈમ રિલેશન. અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આ આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ u છે બિંદુ A પાસે, અને તે ટી સમયમાં વધીને v બિંદુ B પાસે જેટલો થાય છે. વેગ એક સમાન દર a થી બદલાય છે. બિંદુ B થી બે લંબ BC અને BE અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલ છે. પ્રારંભિક વેગ OA દ્વારા અંતિમ વેગ BC દ્વારા તથા સમયગાળા T ને OC દ્વારા દર્શાવેલ છે. BD ઇઝ ઇક્વલ ટુ BC માઇનસ CD એ T સમયગાળામાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. હવે OC ને સમાંતર AD રેખા દોરો. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે BC ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ DC ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ OA. હવે BC ઇઝ ઇક્વલ ટુ V અને OA ઇઝ ઇક્વલ ટુ U મૂકતા આપણને V ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ U અથવા BD ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U મળે છે.
વેગ સમય આલેખ પરથી વસ્તુના પ્રવેગને નીચે પ્રમાણે આપી શકાય. એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર અપોન લીધેલ સમય ઇઝ ઇક્વલ ટુ BD અપોન AD ઇઝ ઇક્વલ ટુ BD અપોન OC. OC ઇઝ ઇક્વલ ટુ T મૂકતા આપણને A ઇઝ ઇક્વલ ટુ BD અપોન T મળે છે અથવા BD ઇઝ ઇક્વલ ટુ AT. સમીકરણ તથા આલેખ પરથી આપણને V ઇઝ ઇક્વલ ટુ U પ્લસ AT મળે છે. સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ ઇક્વેશન ફોર પોઝિશન ટાઈમ રિલેશન. ધારો કે વસ્તુ A જેટલા અચળ પ્રવેગથી T સમયમાં S જેટલું અંતર કાપે છે. વસ્તુ દ્વારા કપાયેલ અંતર વેગ સમયના આલેખ AB નીચે ઘેરાયેલ ભાગ OABCના ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ વસ્તુ દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે દર્શાવી શકાય. S ઇઝ ઇક્વલ ટુ OABC નું ક્ષેત્રફળ કે જે સમલંબ ચતુષ્કોણ છે ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ OADC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ OA ઇન્ટુ OC પ્લસ 1/2 AD ઇન્ટુ BD. OA ઇઝ ઇક્વલ ટુ U, OC ઇઝ ઇક્વલ ટુ AD ઇઝ ઇક્વલ ટુ T તથા BD ઇઝ ઇક્વલ ટુ AT મૂલ્યો મૂકતા આપણને S ઇઝ ઇક્વલ ટુ U ઇન્ટુ T પ્લસ 1/2 T ઇન્ટુ AT અથવા S ઇઝ ઇક્વલ ટુ UT પ્લસ 1/2 AT સ્ક્વેર મળે છે. સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ ઇક્વેશન ફોર પોઝિશન વેલોસિટી રિલેશન. દર્શાવેલ વેગ સમયના આલેખ પરથી અચળ પ્રવેગ A દ્વારા T સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર S આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ OABC દ્વારા ઘેરાયેલ ભાગના ક્ષેત્રફળ દ્વારા મળે છે. એટલે કે S ઇઝ ઇક્વલ ટુ સમલંબ OABC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ OA પ્લસ BC ઇન્ટુ OC અપોન 2. OA ઇઝ ઇક્વલ ટુ U, BC ઇઝ ઇક્વલ ટુ V તથા OC ઇઝ ઇક્વલ ટુ T મૂકતા S ઇઝ ઇક્વલ ટુ U પ્લસ V ઇન્ટુ T અપોન 2. વેગ સમયના સંબંધ પરથી T ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U અપોન A. સમીકરણ પરથી S ઇઝ ઇક્વલ ટુ V પ્લસ U ઇન્ટુ V માઇનસ U અપોન 2A અથવા 2AS ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર. ઉદાહરણ: એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટ્સમાં 72 km/h નો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ અચળ છે. 1. તેનો પ્રવેગ અને 2. આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો. ઉકેલ: આપણને U ઇઝ ઇક્વલ ટુ 0, V ઇઝ ઇક્વલ ટુ 72 km/h ઇઝ ઇક્વલ ટુ 20 મીટર/સેકન્ડ અને T ઇઝ ઇક્વલ ટુ 5 મિનિટ્સ ઇઝ ઇક્વલ ટુ 300 સેકન્ડ્સ આપેલ છે. 1. સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે A ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U અપોન T ઇઝ ઇક્વલ ટુ 20 મીટર/સેકન્ડ માઇનસ 0 મીટર/સેકન્ડ અપોન 300 સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 1/15 મીટર/સેકન્ડ સ્ક્વેર. 2. સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે 2AS ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર માઇનસ 0. તેથી S ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન 2A ઇઝ ઇક્વલ ટુ 20 મીટર/સેકન્ડ સ્ક્વેર અપોન 2 ઇન્ટુ 1/15 મીટર/સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3000 મીટર ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમીટર. ટ્રેનનો પ્રવેગ 1/15 મીટર/સેકન્ડ સ્ક્વેર તથા તેણે કાપેલ અંતર 3 કિલોમીટર છે. ઉદાહરણ: એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડ્સમાં 18 km/h થી
36 કિલોમીટર પર આરનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ તથા આ સમયગાળામાં કાપેલ અંતર શોધો. ઉકેલ: આપણને u ઇઝ ઇક્વલ ટુ 18 કિલોમીટર્સ પર આર ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ, v ઇઝ ઇક્વલ ટુ 36 કિલોમીટર્સ પર આર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ અને t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ આપેલ છે. સમીકરણ પરથી a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન t ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ માઇનસ 5 મીટર પર સેકન્ડ અપોન 5 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ ઇન્ટુ 5 સેકન્ડ પ્લસ 1/2 ઇન્ટુ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 5 સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પ્લસ 12.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 37.5 મીટર. આમ કારનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને તેના દ્વારા કપાયેલ અંતર 37.5 મીટર છે. ઉદાહરણ: એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર શોધો. ઉકેલ: આપણને a ઇઝ ઇક્વલ ટુ -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર, t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ તથા v ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ આપેલ છે. સમીકરણ પરથી આપણે જાણીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at, 0 ઇઝ ઇક્વલ ટુ u પ્લસ -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 2 સેકન્ડ. ધેરફોર u ઇઝ ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ. સમીકરણ પરથી s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ ઇન્ટુ 2 સેકન્ડ પ્લસ 1/2 -6 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 2 સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24 મીટર માઇનસ 12 મીટર ઇઝ ઇક્વલ ટુ 12 મીટર. આમ કાર રોકાય તે પહેલાં 12 મીટર અંતર કાપે છે. શું હવે તમે એ વાતનું મહત્ત્વ સમજો છો કે રસ્તા પર ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરે બીજી ગાડીથી હંમેશા અમુક અંતર રાખવું કેમ જરૂરી છે? નિયમિત વર્તુળ ગતિ, યુનિફોર્મ સર્ક્યુલર મોશન. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે? કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. આકૃતિમાં એક એથ્લેટ એટલે કે દોડવીરની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો. ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેણે 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એથ્લેટ આકૃતિમાં દર્શાવેલ ષટકોણ આકારના ગતિપથ ABCDEF પર દોડી રહ્યો હોય. આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરશે. જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ ABCDEFGH હોય તો શું થશે? આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુઓની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો થાય? અને જો તમે આ પ્રકારે કરો છો તો તમે જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે
અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુવત બનશે. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલાવાને કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય છે. જો એથ્લેટ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય તો તેનો વેગ v = 2πr/t થશે. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. પ્રવૃત્તિ: દોરીનો એક ટુકડો લઈ તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે દોરીને પથ્થર સહિત છોડી દો. શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે, કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે ત્યારે તે ક્ષણે તે જે દિશામાં ગતિ કરતો હોય તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરાવવામાં આવે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે. જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ઘોડો કે ચક્ર ફેંકે છે ત્યારે તે ઘોડા કે ચક્રને હાથમાં પકડીને પોતાના શરીરને ગુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે. ઇચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ઘોડો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. આ બરાબર તે જ પ્રકારે છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલ હતું. વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે, જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ. પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ